નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. તો જાણી લેજો, આજે રાત્રે ગુજરાતની અંદર ફરી વખત ચોમાસું સક્રિય થશે અને ચોમાસાના વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આજ રાત્રિથી ચોમાસાના વરસાદની જે છે શરૂઆત થશે અને ચોમાસાનો પ્રથમ રાઉન્ડ શરૂ થાય તેની માહિતી આપણને મળી છે. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 29 તારીખથી ચોમાસું છે એ નવું રૂપ લેશે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. વાવણી લાયક વરસાદ જે ખેતરોની અંદર નથી પડ્યો, જે ખેડૂતોની પાસે આશા હતી કે હવે વરસાદ પડશે, તે ખેડૂતોની આશા હવે પૂરી થશે, કારણ કે આ વર્ષનું ચોમાસું હવે આજ રાત્રિથી શરૂ થશે. એટલે કે 29, 30 અને 31 તારીખ સુધીમાં જે 3 દિવસ વરસાદ પડવાનો છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ જાણીશું. સાથે અત્યારે અરબ સાગરના દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે હવે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ આગળ જશે. તે પાછળ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની જે છે એ શરૂઆત થઈ જશે. તો આજે રાત્રે કયા કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે તેની માહિતી, સાથે અંબાલાલ પટેલે જે આગાહી આપી છે કે હવે કચ્છ લાગુના વિસ્તાર સુધી ચોમાસું પહોંચી જશે તેની માહિતી, અને અંબાલાલ પટેલે બીજું પણ કહ્યું છે કે મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પરિવર્તિત થવાની છે, એટલે કે વાવાઝોડું સક્રિય થતું જોવા મળશે. અને આ વાવાઝોડું છે માત્ર અરબ સાગરમાંથી પસાર થઈ દક્ષિણ ભારત અને ત્યાર પછી બંગાળની ખાડીમાં જઈ સક્રિય થશે. બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થશે એ મધ્ય ભારતમાં આવી અને ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 1 જુલાઈથી છે એ વરસાદ વરસવાનું શરૂ કરશે. પરંતુ આજે રાત્રે કયા કયા જિલ્લાઓની અંદર મેઘતાંડવ થવાનો છે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે તેની આગાહી, અને હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યનું ચોમાસું, આ વર્ષનું ચોમાસું છે હવે સક્રિય થશે, હવે ચોમાસું આગળ વધશે અને આજ રાત્રે ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘતાંડવ થશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એની શરૂઆત થશે. તો કયા કયા જિલ્લાઓની અંદર શરૂઆત થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. મિત્રો, અત્યારે તમે જુઓ તો લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી 3 સિસ્ટમો તો ગુજરાતની નજીક પહોંચી ગઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે. એક જે છે એ રાજસ્થાન તરફથી આવેલી સિસ્ટમ, એક મધ્યપ્રદેશ તરફથી અને એક મહારાષ્ટ્ર તરફથી આવેલી સિસ્ટમ. આ ત્રણેય સિસ્ટમ હવે ગુજરાતની નજીક આવી ગઈ છે. એટલે ગણતરીની કલાકોની અંદર તો ગુજરાતના જે અમદાવાદ, દાહોદ, ગોધરા, સુરત તેમજ વાપી, સેલવાસ, તાપીના વિસ્તાર, ડાંગના વિસ્તારોથી લઈ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર મેઘમહેર થશે, વરસાદ પડશે તેના સમાચાર આપણને મળ્યા છે. પરંતુ હવે તમને જણાવીએ કે આવતીકાલ એટલે કે 30 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે કઈ દિશા તરફ આગળ વધવાનું છે તેના સમાચાર તમને જણાવીએ. તો 30 તારીખથી ચોમાસું જે છે વેગ પકડશે. 30 તારીખથી જે છે એ સૌરાષ્ટ્રના 7 થી 8 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે. એટલે આ તમામ જિલ્લાઓની અંદર ચોમાસું છે એ હવે વેગ પકડશે. તો મિત્રો, અત્યારની મળતી માહિતી પ્રમાણે જોઈએ તો 100% વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે પછી શરૂ થઈ ગયો છે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના દાહોદ છે તેમજ મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, મેઘરજ, છોટાઉદેપુરના બોર્ડર વિસ્તારની અંદર સાબરકાંઠાના 1-2 વિસ્તારોમાં તો 80 થી 90% સુધીનો વરસાદ પડી જશે. એટલે ચોમાસું છે સક્રિય થશે તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ જોઈએ તો મધ્ય ગુજરાત સુધી પલટો આવશે, જેમાં નડિયાદ, ડાકોર આસપાસ 50% જેટલો છે એ શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે વરસાદ પડશે. તે પછી જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની સાથે સાથે શક્યતા 30 થી 40%ની છે કે વરસાદ પડશે. રાજકોટના જામનગર સાઈડના ભાવનગર, બોટાદ, અમરેલી ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. માત્ર ચોમાસાના વરસાદની જ નહીં પરંતુ મિત્રો 29 તારીખથી 4 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ પડશે તેની પણ અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલે આગાહી કરી છે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે જે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર વરસાદી માહોલ છે એ જામવાની શક્યતા છે. 28-29 તારીખથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ ઝોનની અંદર સાર્વત્રિક વરસાદ પડશે અને સારામાં સારો વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે.
હવે મિત્રો બીજી માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં 7 થી 8 એવા જિલ્લાઓ છે કે તેને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી તેમજ દાહોદ, ગોધરા સાથે વડોદરા, ગાંધીનગર અને જે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સ્વૈચ્છિક આ માહિતી આપવામાં આવી છે. ઓફિશિયલી માહિતી આવી ગઈ છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડશે, સાથે દક્ષિણ ગુજરાતના જે બાકી રહેલા જિલ્લાઓ છે તેની અંદર પણ સારામાં સારો વરસાદ આજે 29 તારીખની રાત્રિથી શરૂ થશે અને 30 તારીખની વહેલી સવાર, બપોર અને સાંજ સુધીમાં દરેક જિલ્લાઓની અંદર જે છે એ વરસાદ પડી જશે. માત્ર અત્યારે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન, જ્યાં મિત્રો દેવભૂમિ દ્વારકા સાથે પોરબંદર અને વેરાવળ ગીર સોમનાથના જે 3 થી 4 જિલ્લાઓ છે ત્યાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે. આ સાથે મિત્રો અત્યારનું લાઈવ તમને સેટેલાઇટ ઇમેજ તો બતાવ્યું, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યાં પહોંચ્યું. તો મિત્રો 20થી લઈ અને 30 તારીખ સુધીમાં ચોમાસું કચ્છને વટાવી જવાનું હતું. એમાં આજે 30 જૂનથી જે છે એ ચોમાસું છે કચ્છ સુધી પહોંચી ગયું છે. ઓફિશિયલી તારીખ આવી ગઈ છે, પરંતુ હવે તમને જણાવીએ કે 29-30 તારીખના જે વરસાદ પડ્યો છે એ હવે 30 તારીખના રોજ જે છે એ વરસાદની શક્યતા વધશે, જેમાં જિલ્લાઓ વાઇઝ વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. સૌપ્રથમ સૌરાષ્ટ્ર ઝોનની અંદર બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે અને ગીર સોમનાથના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્ર ઝોનની અંદર તો વરસાદ પડવાની આગાહી આપણને મિત્રો 25 તારીખથી મળી હતી, પરંતુ આજે 29 અને 30 તારીખની જે નવી આગાહી છે તેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આ સાથે આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીના જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. તો મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થાય અને 1 તારીખ હોય તો 1 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છૂટોછવાયો મેઘગર્જના સાથેનો હળવોથી મધ્યમ વરસાદ, તેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી રહેવાની શક્યતા. આ સાથે જે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે 1 જુલાઈની, તો 1 તારીખથી ગુજરાતના દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોને પણ આપણે એમાં સમાવેશ કરી લઈશું, કારણ કે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ ખાબકવાનો છે. સાથે 2 તારીખની વાત કરીએ તો 2 તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારથી વાવ, થરાદ, પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી લાગુના જે જિલ્લાઓ છે ત્યાં પણ સારામાં સારો વરસાદ પડવાનો છે. આ સાથે જે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કહી છે તેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસું જે છે એ હવે જુલાઈ મહિનાથી છે ઓફિશિયલી શરૂ થાય તેવી માહિતી મળી રહી છે. અત્યાર સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ પડ્યો છે. એમ ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદ પડ્યો છે. મુંબઈ, મહારાષ્ટ્ર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ચોમાસું આગળ વધી અને સક્રિય થઈ રહ્યું છે, પરંતુ હવે જે વાતાવરણની અંદર વરસાદની જે સ્થિતિ છે એ વધશે તેની તમને અહીંયા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી માહિતી આગાહી જણાવી દઈ. તો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત સુધી તો અત્યારે વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે, પરંતુ અરબ સાગરના દરિયામાંથી આવેલા જે પવનો છે એના કારણે ભેજનું વાતાવરણ ઘટ્યું છે, એટલે ચોમાસું છે એ સક્રિય થયું એવું લાગી રહ્યું છે. ચોમાસું શરૂ થઈ ગયું છે. ગુજરાત રાજ્ય ઉપર તો ચોમાસાના વરસાદની શરૂઆત થઈ, પરંતુ બીજા અન્ય રાજ્યો છે રાજસ્થાન, પંજાબ, હરિયાણા લાગુના વિસ્તારો, તો એમાં પણ મિત્રો પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ ત્યાં આગળ જશે અને એક મધ્ય ભારતમાંથી સિસ્ટમ આગળ જશે, એટલે કે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના રાજ્યોની અંદર પણ 2 તારીખથી ચોમાસાની શરૂઆત થશે તેવા સમાચાર મળી રહ્યા છે. આ સાથે ગુજરાતની અંદર તો વરસાદની શરૂઆત થાય, પરંતુ દક્ષિણ ભારતથી જે ચોમાસું છે એ આગળ વેગ પકડી અને ગતિ પકડશે, તો મધ્ય ભારતની અંદર લગભગ 15 દિવસ સુધી છે ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેશે. એટલે 15 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ચોમાસો સારો વરસાદ પડે તેની આગાહી મળી, પરંતુ વાવણી લાયક વરસાદની જે સ્થિતિ છે એ કયા કયા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે તેના વિશેની તમને આગાહી જણાવીએ તો વાવણી લાયક વરસાદ એક તો મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે એ પડશે. મધ્ય ગુજરાતની અંદર પણ વાવણી લાયક વરસાદ પડવાનો છે, જેમાં ખેડૂતોને વાવણી કરવાની બાકી હોય તે ખેડૂતો 1 જુલાઈ પછી છે એ વાવણીની શરૂઆત કરી દે. હવે ત્યાર પછી મિત્રો 16 જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. 2 ઓગસ્ટ પછી ફરી સારો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે, તમને જણાવી દઈએ.
તો રાજ્યની અંદર અત્યારે 28 જૂનથી સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે છેલ્લા 2 દિવસથી સારામાં સારું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે. બીજી આગાહી વરસાદ પડવાની શક્યતાના ભાગરૂપે કે 28 જૂન પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જ્યારે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જુલાઈના પહેલા અઠવાડિયામાં સારામાં સારો વરસાદ પડશે તેની શક્યતા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે આ માહિતી આપણને ઓફિશિયલી રીતે જણાવી છે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ એમના ફેસબુક પેજ અને વોટ્સઅપના માધ્યમથી આપણને આગાહી જણાવી હતી કે ગુજરાત રાજ્યનું ચોમાસું છે હવે વધારે સક્રિય થશે, વેગ પકડશે અને વાતાવરણની અંદર એકાએક પલટો આવશે, જેના કારણે અરબી સમુદ્રની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય થશે તેની સીધી જ અસર ગુજરાત ઉપર થશે. વાતાવરણ એકદમ ચોખ્ખું રહેશે, પરંતુ વરસાદની સ્થિતિ છે એ શરૂ રહેવાની છે. આ સાથે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગે જે માહિતી આપી છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે વિસ્તારો છે અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી જે ચોમાસાની સિસ્ટમ આગળ વધશે, તો એમાં પ્રથમ રાઉન્ડની અંદર તો અત્યારે માત્ર અરબી સમુદ્રમાંથી જ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે, અને એક બીજી તરફ મધ્ય ભારતમાંથી ચોમાસું છે એ આગળ વધશે તેની શક્યતા છે. પરંતુ જે લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ભારત તરફથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન તરફથી જે આવશે તેની નવી માહિતી મિત્રો ચોમાસાના બીજા રાઉન્ડની અંદર એટલે કે 16 જુલાઈ પછી છે આપણને જોવા મળશે. સાથે વાવાઝોડાની પણ આગાહી ઓગસ્ટ મહિના સુધીની આવવાની છે, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર વાવાઝોડું સક્રિય થયેલું છે જે બંગાળની ખાડીની અંદર, તેની પણ આગાહી તમને છે એ ઓગસ્ટ મહિનાની અંદર જણાવીશું. પરંતુ અત્યારે ચોમાસાના કન્ટિન્યુ ડેઇલીસર તમને નવા હવામાન સમાચાર મળતા રહે તે માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.